આણંદથી સમાચાર કે જ્યાં 12 વર્ષ પહેલા પકડાયેલા લાંચિયા મામલતદાર અને તલાટીને સજા મળી છે। મામલતદાર દીપિકા પંચાલને 3 વર્ષની સખત કેદ અને 5,000ના દંડની સજા થઈ। તલાટી દીપક પુવારને 1 વર્ષની સખત કેદ અને 2,000 રૂપિયાના દંડની સજા થઈ છે। ₹50,000ની લાંચ લેતા એસીબીના હાથે તેઓ ઝડપાયા હતા। આણંદ કોર્ટમાં આ કેસમાં બંને આરોપીઓને સજા ફટકારવામાં આવી। પોલ્ટ્રી ફાર્મની જગ્યા બિનખેતી કરવા માટે તેમણે લાંચ માંગી હતી। ઉમરેઠના તત્કાલીન મામલતદાર દીપિકા પંચાલ અને તલાટી દીપક પુવારને આ સજા મળી છે। પોલ્ટ્રી ફાર્મ બિનખેતી કરી આપવા માટે 5 લાખની માંગણી કરી 1.5 લાખમાં આખરે સોદો નક્કી કરવામાં આવ્યો। એસીબીએ 4 સપ્ટેમ્બર 2012ના રોજ બંનેને ઝડપી પાડ્યા હતા। આ સમગ્ર મામલે આખરે 2012નો જે સમગ્ર મામલો છે તેને લઈને આ સજા સંભળાવવામાં આવી છે। પોલ્ટ્રી ફાર્મમાં આખરે તેને બિનખેતી કરવા માટે 5 લાખની તેમણે માંગ કરી। આખરે 1.5 લાખની અંદર આ સમગ્ર મામલો સમેટવાનો હતો, પરંતુ એ પહેલાં જ એસીબીએ તેમને ઝડપી લીધા। આ સમગ્ર મામલે આખરે કોર્ટે મામલતદાર દીપિકા પંચાલને 3 વર્ષની સખત કેદ અને 5,000ના દંડનો સજા કરી છે, તો તલાટી દીપક પુવારને 1 વર્ષની સખત કેદ અને 2,000નો દંડ ફટકાર્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા ધર્મેન્દ્ર। આ સમગ્ર મામલો કઈ રીતે આવ્યો સામે? જે સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો 4 સપ્ટેમ્બર 2012ના દિવસની આ ઘટના છે। ઉમરેઠના તત્કાલીન મામલતદાર દીપિકા પંચાલ અને તલાટી ક્રમ મંત્રી દીપક પુવાર દ્વારા એક વ્યક્તિ પાસે લાંચ માંગવામાં આવી હતી। લાંચની માંગણીનું મુખ્ય કારણ એ હતું કે જે ફરિયાદી હતા તેમને પોલ્ટ્રી ફાર્મની જગ્યા હતી અને તેને બિનખેતી કરવા માટે જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય તેની માટે તેમણે રૂપિયાની માંગણી કરી હતી। મહત્વની બાબત એ છે કે 12 વર્ષ પહેલા તેમના દ્વારા જે લાંચ માંગવામાં આવી હતી તો એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને મામલતદાર દીપિકાબેનને ₹50,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા। મહત્વની બાબત એ છે કે 5 લાખમાં સોદો નક્કી થઈ ગયો હતો અને ત્યાર પછી 1.5 લાખ રૂપિયા આપવાની વાત નક્કી થઈ હતી અને 1 લાખ રૂપિયા માટે 2-3 દિવસનો સમય પણ ફરિયાદી દ્વારા આપવામાં આવ્યો હતો। જો કે ફરિયાદીને લાંચ ન આપી હોય તેમના દ્વારા એસીબીને જાણ કરવામાં આવી હતી। એસીબી ટ્રેપમાં ઝડપાયેલા મામલતદાર અને તલાટી ક્રમ મંત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મહત્વની બાબત એ છે કે આણંદ કોર્ટ દ્વારા 24 દસ્તાવેજી પુરાવા, 7 સાક્ષીઓ અને સરકારી વકીલની જે દલીલો હતી તે ગ્રાહ્ય રાખી મામલતદાર દીપિકાબેન અમૃતભાઈ પંચાલ ને 3 વર્ષની સખત કેદ અને 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે દીપક રણજીતભાઈ પુવારને 1 વર્ષની સખત કેદ અને 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। ધર્મેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે આ સમગ્ર મામલે મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો।